ધુરંધર આ વિડીયો જ્યારે આવશે ત્યારે કદાચ આપણને ખબર પડશે કે 3 દિવસમાં આ ફિલ્મે ઇતિહાસ રચી દીધો હશે અને લગભગ 100 કરોડ સુધી એની બોક્સ ઓફિસનું કલેક્શન થઈ ગયું હશે. પરંતુ આપણા દેશમાં એવા ઘણા બધા લોકો છે જેને આ કલેક્શન નહીં ગમે, આ ફિલ્મ પણ નથી ગમી એ લોકોને, અને એ લોકો ઉલટાનો એવો પ્રયાસ કરી રહ્યા છે કે આ તો લોકોને ભડકાવવા માટે ફિલ્મ બનાવી છે, લોકોમાં અક્કલ જ નથી, એટલે કે દર્શકોમાં. તો આજે આપણે આ વિડીયોમાં એ લોકો વિશે વાત કરીશું. એમના નામ નહીં લઈએ, પણ એવા લોકો વિશે વાત કરીશું જેમને આવી રાષ્ટ્રવાદી ફિલ્મો બિલકુલ ગમતી નથી. સૌથી પહેલાં તો વાત કરીએ કે ધુરંધરની વાર્તા છે એ સ્પાય થ્રિલર છે. એટલે જે જાસૂસ હોય અને આપણા જે સૌથી મોટા દુશ્મન હોય એને ત્યાં જઈને એ જાસૂસી કરે છે. આ કેટલું અઘરું કામ છે, આ કેટલું ખતરનાક કામ છે. તો એ ખતરનાક કામ અને કેટલા રિસ્ક લઈને આ વ્યક્તિ કરે છે, આપણો ભારતનો જાસૂસ, એ એમાં દેખાડવામાં આવ્યું છે. પણ બોલિવૂડે આપણને અત્યાર સુધી એવી સ્પાય મૂવી દેખાડી છે જેમાં એ ગીતો ગાતો હોય. આમાં ગીતો ગાય છે, આમાં પણ રોમાન્સ કરે છે, પણ આમાં પહેલાંમાં તો શું છે કે એકદમ આમ ગ્લોરીફાય અને કહેવાય ને કે બહુ આમ શું કહેવાય, રોમાન્સ જે નોર્મલ હીરો કરતો હોય એ પ્રકારનો રોમાન્સ દેખાડવામાં આવ્યો હોય છે. આ ઉપરાંત એવી ફિલ્મો આપણે જોઈ છે સ્પાય યુનિવર્સના નામે, જેમાં ભારતીય એજન્ટ જ્યારે કોઈ ભારતને હેરાન કરતો અથવા તો ભારત ઉપર મુશ્કેલી લાવનાર પ્લોટને ધ્વસ્ત કરવા માટે જાય છે ત્યારે પાકિસ્તાનની ISIની મહિલા જાસૂસ એને મદદ કરે છે. બોલો, હવે કોઈ દિવસ આવું શક્ય બન્યું છે ખરું? બનતું હશે, પણ આવી રીતના, અને પાછો એ એના પ્રેમમાં પડી જાય અને ગીતો ગાય. તો જ્યારે ધુરંધર આપણી સામે આવ્યું છે તો એ એકદમ સ્પષ્ટ વાત કરે છે કે દુશ્મન એ દુશ્મન છે. અને એમાં જે મસ્ત વાત અથવા તો એકદમ સરસ વાત કરી છે એ છે કે ભારતીય જે જાસૂસી તંત્ર છે, IB અને RAW, આ લોકોએ એવો પ્લાન બનાવ્યો છે, આ ધુરંધરની વાત કરીએ એમાં તો, કે પાકિસ્તાનની જે ISI છે અને આતંકવાદીઓ છે, એ આતંકવાદીઓને જે શસ્ત્રો પૂરા પાડવાનું કામ કરે છે એ ત્યાંની જે અંધારી આલમ એટલે કે જે માફિયાઓ છે એ બધા મદદ કરે છે. તો એના મૂળમાં જઈને ધ્વસ્ત કરવાની વાત છે આખી સિસ્ટમને. જ્યારે આવું થતું હોય ત્યારે આપણા દેશમાં રહેતા કેટલાક પાકિસ્તાની પ્રેમીઓને પેટમાં દુખવા માગતું હોય છે. અને ભૂતકાળમાં જો ખ્યાલ હોય તો એક ન્યૂઝપેપર, બહુ મોટું ન્યૂઝપેપર, અને એ વખતની શાસક પાર્ટીએ ભેગા મળીને એક અમન કી આશાનું એક ડીંડવાણું ચાલુ કર્યું હતું કે ભારત અને પાકિસ્તાનના લોકો છેવટે તો એક જ છે, તો બંને ભેગા મળીને રહે, અહીંયાથી લોકો જાય, ત્યાંથી લોકો અહીં આવે. પણ એ અમન કી આશામાં પણ વન સાઇડેડ લવ જેવું હતું. આપણે ત્યાં આતિફ અસલમ કે પછી ગુલામ અલી કે પછી નુસરત ફતેહ અલી ખાન બધા આરામથી આવતા, ગીતો ગાતા, પૈસા કમાઈને જતા રહેતા, રાહત ફતેહ અલી ખાન પણ. પણ આપણા જે ગઝલ ગાયક હતા જગજીત સિંહ કે પછી સોનુ નિગમ, એ ત્યાં ગયા ત્યારે એમને કેવી ટ્રીટમેન્ટ મળી એ હજી સુધી કોઈએ બહાર નથી આવ્યું. સોનુ નિગમે તો કદાચ એક વિડીયોમાં કીધું હતું કે મારો શો પત્યોનું બહાર નીકળતો હતો અને બોમ્બ બ્લાસ્ટ થયો એ જગ્યાએ. તો આવી અમન કી આશા કેવી હોય? એટલે આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે ધુરંધર જોતા હોઈએ. અને એ વસ્તુ જ્યારે કહેવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ એવી સરકાર આવશે જેને દેશની ચિંતા હશે અને ત્યારે આપણી ધીરજ છે એ આપણને કામમાં આવશે. તો આવા જ્યારે ડાયલોગ હોય કે એ હિન્દુ જે છે એ તો સાવ નબળો છે, કે પછી 26/11 પછી અમે વિચાર્યું હતું કે ભારત કોઈ હુમલો કરશે પણ ભારત તો ફૂસ થઈ ગયું, આવા ડાયલોગ હોય તો એ અમન કી આશાવાળાને કેવી રીતના ગમે? એ લોકોને તો આ અતિ રાષ્ટ્રવાદ જ લાગે.
પણ અત્યારે જ્યારે ઓપરેશન સિંદૂર થયું ત્યારે પણ આવા લોકો બહાર આવ્યા હતા અને આ એ જ લોકો છે જે ભારત સરકાર પાસે અને દેશની આર્મી પાસે સબૂત માગે છે કે આપણા કેટલા પ્લેન પડ્યા કે નથી પડ્યા એના સબૂત આપો. એટલે આવા લોકોને તો ધુરંધર ન જ ગમે, એ એકદમ પાકી વાત છે. પરંતુ જે લોકોની રગમાં રાષ્ટ્રવાદ છે, જે લોકો એવું ઈચ્છે છે કે પાકિસ્તાન નબળું પડે અથવા તો પાકિસ્તાનના ટુકડા થઈ જાય, એ લોકો માટે આ ધુરંધર એક સરસ મનોરંજન સાથે આશા લઈને આવ્યો છે અને આપણને આપણી જે સુરક્ષાની એજન્સીઓ છે એના પર ગર્વ કરતી હોય એવી વાત લઈને આ ફિલ્મ આવી છે. તો દરેક રાષ્ટ્રવાદીને આ ફિલ્મ જરૂર ગમશે. કોને નહીં ગમે એ તમે જાણી લીધું. ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો અને આ પ્રકારના વિડીયો શેર કરતા રહેજો, એના પર કોમેન્ટ કરતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.